तो हमें समाज में पर धन्यवाद है बट सत्संग सदा करता रहे जरियारी पीढ़ी में माने जरूर करता है माना करता दर्शन करे वर्षिता आत्मा दूसरी बाजू माने वर्षिता आत्मा दूसरी बाजू माने राजू को मानवी वाया भूत दर मंगलवार विद्यमान जलवाई भव्य आरती काटे नाम रातना साढ़े 10 वागे 108 दीवानी आरती दर मंगलवार काटे ये आरती लाभ मेरे नहीं तो आगे ये पूरा समान हमारे पास ना समझे ये मार्टी करे ना और उस समान को वर्षिता माने तो भव्य आरती दर मंगलवार वर्षिता माने जय अम्बे वाले खूब सारे भक्ति करता है जो तुम्हारा जीवन में इतना आगे बढ़ी करता है जो આપણે એક જ નિયમ થી બોલ્યા એમાં નિયમનું પાલન કરજો પહેલા નિયમમાં રોજ બુદ્ધિમાં કરજો બીજા નિયમમાં વડીલોની સેવા કરજો ત્રીજા નિયમમાં ઘરમાં સેવા ચોથા નિયમમાં સત્સંગ પાંચમા નિયમમાં નિના ન કરતા છઠ્ઠા નિયમમાં રોજ ગાય તથા ભક્તિ નામ લો સાતમા નિયમમાં અભિમાં શ્રદ્ધા રાખો શ્વાસને ઘટાડો વિશ્વાસને વધારજો આઠમા નિયમમાં ગરીબોને દુખિયા દર્દીઓની સેવા કરો નવમા નિયમમાં નવરાત્રીનો મહિમા અવશ્ય નવરાત્રી દરેકને રાખવી જોઈએ પ્રાર્થના કરો કે ફરીથી વેલા માતાજી અહીં દર્શન જોડી ભરાય શ્રી લોહાણા મહાજન મંડળ વતી ફૂલહાર અર્પણ કરવા માટે શ્રીમતી જીનાબેન ચંદારાને વિનંતી કરીશ કે પૂજ્ય માને હાર અર્પણ કરે. हरि ओम स्वस्ति नारायणं कल्याणं भजिराविहारिकं नित्यानं यजमानस्य बाले किलको याति सुगन्धिना भुवने स्वलक्ष्मी पापात्मनां तद्धारणसबुद्धि श्रद्धास्ता जय पूज्य श्री चंद्रमा महामाध्यम अध्यक्ष नवमीना धर्मप्रेमी भक्तो એટલે ભક્તો માના દર્શન કરવા માટે આજે ભીડ લાગે છે એટલે મારો પરિચય તો અશક્ય છે હું આપી શકું એ આપણે માને લાભ આપીશું પણ જો માટે વાત કરી કે ખરેખર આપણું બહુ ભાગ્ય છે આપણે પહેલાં વાત કરીને અને મારી હાજરીમાં મારો પરિચય આપી શકે એ આપણી કોઈ એવી વાણી નથી કે હું એને કેટલું વર્ણન કરું એની વાણીના એક એક શબ્દમાં આપણે રામાયણ સાંભળી આપણે ગીતા સાંભળી કે ભાગવત સાંભળી કે ઘણો તો માના અમુક અમુક વાક્ય કે આજની જરૂરિયાત
કોને સમરીએ અને કોના લીધે ના તો માતા પિતા ગુરુ આપના અમે લીધે ત્રણેયના અમ કઈ તારા પદ ચડે પરવા કહેતા દુઃખ જાન પરમ માયા તું બોલતા હે વના દુઃખ કપાર હે માનવી જન્મી જગે જગદંબાને ભૂલી ગયો સેવા કરી રાતને અવતાર પણ સેવક કહેવાયા બનો આ સૌ ભક્તને માં તમે સંભાળજો શ્રીકરણ તમારા નામનું અંબા સદાય આપજો પણ માથી એટલું આપજો આ વિશ્વનું કલ્યાણ થાય પણ ભૂખ્યા કોઈ સુએ નહીં હે સાધુ સંત સમાજ પણ અતિથિ ભોંતો ના પડે અને આશ્રિત ના દુહાર પણ જે આવે મામલે આશીષ દે તું જાય પણ સ્વભાવ એવો આપજો સૌ ઈચ્છે મમ હિત શત્રુ ઈચ્છે મિત્રતા અને પાડોશી ઈચ્છે પ્રીત વિચાર વાણી વર્તને સૌ માયા શું પ્રેમ પણ સગા સંબંધિયા સૌ ભક્તનો હેવાય છો કુતળ ક્ષેમ અંબે પરમ પૂજ્યાનંદની અમ્મામાં પરમ પૂજ્યાનંદને ગુરુએ રાજુ અહીંયા કેમ છો પોતાને એમ થાય છે તો મારી સાથે સાથે એવો વિચાર આવે છે કે આ ખરેખર તમારો ભાવ એવો છે ને કે સંતોને બધાને પેઢી આવે છે અને આ ભાવ રોકી નાખે છે એટલો બધો ભાવ છે આ અહીંયા બાજુ શું લંડનમાં શું વિદેશમાં અવતારની ભક્તિ વધી ગઈ છે એટલી જાગૃતિ થઈ ગઈ છે કે અમને જોઈને આનંદ થાય છે એટલા વર્ષો અમને આમને આમ વીતી ગયા આજે 25-30 વર્ષથી મને ભક્તો બોલાવે છે લંડનના રસ્તાના ભક્તો અહીંયાના ભક્તો ત્યાંના ભક્તો ઘણા લંડનમાં છે એટલા વર્ષોથી બોલાવતા હતા પણ છતાં મેં બધા જીવડાવે કે વિદેશમાં જવાય નહીં વિદેશમાં અને અમને એમ કીધું ઘર નહીં જવા દે ભગવાન જાણે પણ પછી હું લંડન જઈ આવી ત્યારે મેં જોયું કે હા એટલો બધો આનંદ થયો અને અત્યારે કુદરતી આપણે રાંધણમાં લોટા બેસતા હતા સુભાઈ અને લોટા માટે એની રીતે તેડી આવ્યા હતા ગુરજામમાં મને કૃપાથી અહીંયા બધા જ લખાવાનું થઈ ગયું કે અશુભાઈનું ભાવ એવું છે દાવડા પર બધા ભાઈઓનું બધા એમાં તમે આવ્યા છો આ ધરતી ઉપર તો અમને તો લાભ મળ્યો અમને ખૂબ આનંદ થયો અમને એવી ભાવના છે કે અમને લાભ મળ્યો તો બીજાને લાભ શું કામ નહીં તમે થોડો કષ્ટ વેઠી પણ ગમે એમ કરીને પણ બધાને આરોગીને પણ લાભ આપો એમાં પછી 4-5 જગ્યાએ ગયા હતા નામ શીખતા વારંવાર છે એટલે એટલા બધા નામ ના હોય ને આપણે બસ અહીંયા તને કુદરતી લાભ મળ્યો ખરેખર કાલે મંગળવારની આરતી થઈ શું માનવ વેરામણ મુજબ હતો આ ધરતી ઉપર જોઈને અમારે અલૌકિક આનંદ થઈ ગયો મેઘરાજા ધરતી માતાને નીલુડી સુંદરી ઓઢારે મેઘરાજા ધરતી માતાને જેમ નીલુડી સુંદરી ઓઢારે કંપાલામાં જ્યાં ગયા તો નીલુડી ધરતી જોઈ મેઘરાજાની સુંદરી જોઈ અમે અલૌકિક આનંદ થઈ ગયો માને એવી પ્રાર્થના કરી છે કે આ ધરતી માથે મેઘરાજા તમે ધરતી માતાને નીલુડી સુંદરી ઓઢાડો બહુ સરસ છે માં એટલે પાણીની ઘડી પડ્યા સામે તમારે બહુ દુઃખ લાગ્યું બેનો બધા પાણી આમ તો પાણી તકલીફ છે ક્યાં ક્યાં પધરામણી કરવા ગયા હતા ને જોયું બધા તમે એક પ્રાર્થના કરીએ ને તો ભગવાન
સાંભળે જ બધાને. વધારે બધા પ્રાર્થના જો ભગવાને કરીએ તો ભગવાન જરૂર સાંભળે. બધા પ્રાર્થના કરશે એવી કે આ મેઘરાજા ધરતી માતાને મેહુડી સુંદરી ઉજાડે. એમ કાલે પણ મેં અહીંયા મંગળવારે પાટીદાર કચ્છી પાટીદાર સમાજમાં હોલમાં હું મહેરામણ ઊંધું હતો. અહીંયા કને અમે કંપાલા ગયા હતા તો અમે મને અશુભાઈ વાત કરી કે માતાજી આ દરિયો છે અને આ મીઠો મેરામણ કહેવાય. ઓહો મેં તો આ મીઠો મેરામણ કહેવાય. પછી મીઠો મેરામણ જોવા ગયા અમે તો એટલો બધો આનંદ આવ્યો. શું મીઠો મેરામણ રહ્યો, એનો આનંદ આવ્યો. આ કોઈ પાણી પીતો ને બોલો પાણી સ્નાન કર્યા છે, બોલો આનંદ માણ્યો. કાલે એવડો મીઠો મેરામણ ઉમટ્યો, એવડો મીઠો મેરામણ ઉમટ્યો, એટલો બધો આનંદ થયો. ખરેખર બહુ જ આનંદ થયો. ભક્તિ જીવનમાં કરવાની બહુ જરૂર છે. આપણે શું કરવા માટે આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ, શું કરી જવાનું છે. આ સાચો રસ્તો ભૂલાઈ જાય છે. ખોટી માયામાં, ભાગદોડમાં, પ્રપંચમાં, ચિંતાઓમાં અને આમ ને આમ કોઈને કેમ બગડે. અહીંયા તો સારું છે, કોઈને એવું છે જ નહીં. પણ બીજા આજુબાજુ નથી ઇન્ડિયા માટે લઈ ગયા. પણ એવું માનસ ન હોવું જોઈએ. જીવનમાં આપણે આવ્યા છીએ. માનવને કામ ન આવે તો કોને કામ આવે? આપણે તમને બધાને સાથ કોનો? ભગવાન સાથ તો છે જ. મનુષ્ય ગાડી કામ આવતો નથી. વિશ્વને હિસાબ બાંધેલો હાલતું નથી. પણ થોડો તો માનવનો સાથ હોવો જોઈએ. બીજા હળી મળી રહેવું, ગંભે ગંભા મિલાવીને કાર્ય કરો. એમાં પ્રભુ ખૂબ રાજી થશે. એમાં પરમાત્માની એટલી દયા ઉતરશે કે તમારું નાનું કામ હશે ને તો એટલો મોટો કામ થઈ જશે ને તેનો વેગ વધી જશે અને એ કામમાં આનંદ મંગળ થઈ જશે. ગોકુળીઓ વળતાઈ જશે. ગોકુળીઓ ઘરમાં પણ તમે કઈ બેન કામ કરીને બીજા બેન બેઠા હોય જોઈ પડ્યા. અહીંયાની બહેનો તો બધા કામ કરવા લાગી જાય છે. પણ સ્વાભાવિક વાત છે. બધા ઘરમાં એમ નહીં, બધા હળીમળીને રહો. મારે કહેવાનો ભાવ હળીમળી. જ્યાં સંપ છે ત્યાં બધું જ છે. સુખ છે, લક્ષ્મી છે, આનંદ છે. ચાલતા બોલે છોકરો અને શું આટલું નાનું બાળક ભગવાન બધો શ્લોક ને સ્તોત્ર ને બોલે છે ને કરું સ્વાભાવિક છે. હનુમાન ચાલીસા આટલો નાનો બાળક કરતો હતો. 4 વેદ 10 શાસ્ત્ર 1000 પુરાણ 64 દેવીઓ 33 કોડ એકાકાર ભૈરવ બટુ ભૈરવ નર નારાયણ આદિ નારાયણ વીર નારાયણ બદ્રી નારાયણ માન સર્વ બિંદુ સર્વ નારાયણ સર્વ પંપા સર્વ ભારત દેશ જોત ખરા. આ ઋષિઓની ભૂમિ 9 લાખ સાધુ ભારતમાં છે. હું આટલા દિવસથી આજે આવી છું. મને સંતના દર્શન નથી થયા અહીંયા કન્યાથી. વિચાર તો કરો. લંડનમાં 3 વખત જઈ આવી તે 3 સંતના દર્શન કરાવ્યા. અને ઇન્ડિયામાં તો ગામડે સંતો પ્રગટ થયા છે. ગામડે જો તો અડધા પડતા સંતો મળે આપણને. ભારત ભૂમિ એ તો દેશ ભારત ભૂમિ છે. ભારત દેશને વંદન કરી શકે છે. મેં તો કેમ તમને એ સુધી આવ્યું? તમે તમારા બાળકો માટે કઈ ન માંગ્યો, તમારા ઘર માટે કશું ન માંગ્યો, તમે ખાલી ભારત દેશને વંદન કરવાનું કેમ કીધું? કે માતાજી એ તો ઋષિઓની ભૂમિ છે. આપણો હૃદય કરે છે. ઋષિઓની ભૂમિમાં આપણે રહેતા હોય એટલે કેટલી ગૌરવની વાત છે. એટલો બધો આનંદ થયો, મને અલૌકિક આનંદ થઈ ગયો. તો 9 લાખ સાધુ છે. તેમ શરીરની અંદર, આપણા શરીરની અંદર 999 નાડીઓ છે. 999 નાડીઓ શરીરની અંદર છે. એ ભગવાનને જોતો ખરા મારે કેવો તંત્ર ચલાવી રહ્યા શરીરો. આજે આજ હું માનવી એમ છે કે મને ભગવાન માટે ટાઈમ નથી, મંદિરમાં જવા મને સમય નથી. પણ જેટલો એક ઇંચની ફેર થાય છે તો કેટલી પરિસ્થિતિ ખરાબ થઈ જાય. રસ્તામાં પડતા હાડકો માંગે છે તો કેવી પરિસ્થિતિ ખરાબ થઈ જાય. આજે કેટલા ઘરે ગયા હતા, કેટલાને કોઈનો પગ માંગેલો હતો, કોઈને હાથ માંગેલો હતો, કોઈ 2 હાથ કોઈના કામ હતા, કોઈ પેરેલિસિસ થઈ ગયો, કોઈને કાંઈ નરક. હા એ ભગવાન તારી કૃપા છે શરીરને નિરોગી ભગવાન ચંગા તો કારકોટમાં ગંગા જોઈ ભગીરથ બની ગયા. એના માટે હતું
બધું કરવું જ પડે છે. તમે કેમ રમો છો, તમે નિષ્કર્મ કરો છો, તમારા શરીરને ચોખ્ખું રાખો છો, વસ્ત્ર રોજના રોજ ધોવા પડે છે, રોજ સ્નાન કરવું પડે, વસ્ત્ર ધોવા પડે, કેટલું ચોખ્ખું શરીર રાખવું પડે આપણે. ભગવાનના મંદિર જો તમે કેટલા દિવસ રસ પડ્યા હોય, કચરા પડ્યા હોય. અહીંયા તો શું છે, અહીંયાના તો કહેવાય જ નહીં, કાંઈ નહીં કહું તમને. પણ એ ઘણા ગામ એવા જોયા છે. ગરીબ બહેનો તો ભગવાને ચાંદલો કરે ને ત્યાં આંખમાંથી ચાંદલો હોય, ત્યાં નાકમાંથી હોય, ત્યાં ક્યાં ચાંદલો કર્યો. ભગવાને ચાંદલો એવો સરસ કરો ને બરાબર. જો ચાંદલો કેવો છે, હમણાં બેન કરી ગયા, કોણ કરી ગયો ચાંદલો બને? આજે એટલું સરસ કાંઈ ચાંદલો કર્યો, આંખમાં ચાંદલો કરી ગયા હોત તો ન કરે ને. રોજનો નિષ્ક્રમ હોય ને તો ખ્યાલ જ હોય અમે ચાંદલો અહીંયા થાય. ઘણા લોકો ચાંદલો કરે, ભગવાન પિતાના મસ્તક આખું રંગમાં રંગી નાખે, જેમ ભક્તિમાં રંગાઈ જાય એમ. ચાંદ એવો સરસ રીતે ભગવાને હળવા આપે કરો. એને ચાંદલો કરો મને ખબર પડી ક્યાં ચાંદલો કરે, હમણાં જોઈ ને ખબર પડી છોકરા લાગેલા છે. એવો સરસ ચાંદલો કરો ભગવાન. ભગવાનને દીવા કરો, ભગવાનની દૂર દીવા કરો, ભગવાનને તાપ ન લાગવું જોઈએ. બહુ બધું જોવા જેવું છે. આ વડીલો કે એમ જ કરે છે. ઘણા ઇન્ડિયામાં એવા દાખલા બને છે કે ના મા બાપ ની ન કરો, પોતાને જેમ ઠીક લાગે તેમ કરો, અને મા બાપ જ ઘર ઘર રડે છે. અમારે નજરે જોયેલું છે આ ધર્મ. મને વાંચે ને હું ભણેલી નથી, હું નાનપણથી માને ભક્તિમાં જ છું. અમારા સાનિધ્યમાં છું, મારો અનુભવ જ બોલશે બસ, બાકી મને કઈ નથી આવતું. આજ મા બાપ ને જેના મા બાપ દીકરી હોય કે દીકરો હોય, એના મા બાપ ને જરા કષ્ટ ના પહોંચવું પડે, ત્યાં સુધી કષ્ટ ના હોવું જોઈએ. જેના મા બાપ દુઃખી છે ને એના છોકરા સુખી છે, પણ મા બાપ દુઃખી છે. છોકરા કેટલા દિવસ સુખી છે? બસ માયાની મોત સુધી. પાછળ એને પણ દુઃખ આવે છે. હા, જેને મા બાપ ની આંતરડી ના થાય એને ભગવાન કુદરત આંતરડી ના થાય. મા બાપ ની એટલી બધી સેવા કરશે ને. ઘણા લોકો એમ કે અમારા મા એમ કરે, અમારા બાપ એમ કરે તો અમે શું કરીએ? તો કોઈને અવગણ ના જોવાય. તમે કરો, ફળ કુદરત દેશે તમને. એટલી આશા આપણને રાખવી જોઈએ ને. શ્રદ્ધા તો દરેક માં રાખવી જોઈએ. તમે ભક્તિ કરો, તમે શ્રદ્ધા ન હોય તો શું કામ નથી આવતો, એ યાદ રાખજો. અને કોઈ એમ બોલશે તો એને મા પાપ લાગે, બહુ મા પાપ લાગે. એમ બોલે ને એને મા પાપ લાગે. તમારા કર્મ તમને દુઃખ આપે છે, તમારા કર્મ તમને સુખ આપે છે. બસ જેવા કર્મ કરશે એવું તમને ફળ મળશે. તમે આંબો રોપશો તો આંબાનું ફળ મળશે, અને આંબરી રોપશો તો આંબરીનું ફળ મળશે. તો યાદ રાખજો કે કોઈ દિવસ આપણે એમ કોઈ દોષ નથી, પાપ કરી લઈએ નહીં, ભગવાન માટે વિવેક છે. આવા દોષ ખરા દશરથ રાજા, ભગવાનના પણ પિતા. આહા, આવા ધર્મ રાજા જેવા ધર્મ ધુરંધર કેવા થઈ ગયા. એમને ભોગવવું પડ્યું. દશરથ રાજા કે એ સુમન મને કઈ દેખાય છે, શું છે? કઈ નથી, આ તો ભટકાયું છે. ના ના સુમન, ભટકાયું નથી, તો મને કઈ દેખાય છે. ના ના સુમન કે ના દશરથ રાજા, આ તો એક ભટકાયું છે. ના ના, હા મૃગ સમજીને જયારે બાણ વાગ્યું દશરથ, આપણે હવે સોરી શ્રવણ પાસે જાય તો શ્રવણ બાણથી વિંધાયો, ઘાયલ બની ગયો છે. અને બોલ્યો કે મારા મા બાપને પાણી પહોંચાડો. હા, ત્યારે દશરથ રાજા પાણી ભરીને જાય છે મા બાપ પાસે. મા બાપ પાસે પાણી પહોંચાડે છે, ત્યાં કહે છે કે આ કોણ? શ્રવણ નહીં, કોણ? દશરથ રાજા. કોણ? દશરથ રાજા. કે ક્યાં અમારા શ્રવણ? કે શ્રવણ તો પાણીથી વિંધાઈ ગયો છે, આજે મેં પાણી પહોંચાડવા તમને આવ્યા છે. હા, હે દશરથ રાજા, તમે છો તો અત્યારે બીજું કરો, તમે બાળીને ભસ્મ કરી નાખત કે તો જાઓ, છતાં મારો શ્રાપ તમને લાગશે કે તમારો 4 પુત્ર વિયોગે તમારું મૃત્યુ થશે કે છે. બધો દશરથ રાજાના મૃત્યુ સમય પર એમની પાસે તો એ કે સુમન મને કઈ દેખાય છે કે કઈ નથી, પડછાયો છે. હા, પડછાયો નથી, પણ સવારના મા બાપ દેખાય છે, જેને શ્રાપ આપ્યો છે. ભીષ્મ પિતા જો કેટલા વેદનામાંથી, બાણની સૈયામાંથી સુતા છે. કૃષ્ણ ભગવાન બાજુમાંથી આવ્યા ત્યારે બોલાવો કનૈયા, ભગવાન ને કહે છે. ભગવાન આવે, અર્જુન ભગવાને બોલાવો, ભગવાન આવે. આ મેં કોઈ કર્મ નથી કર્યું,
મને બાણ થયા શા માટે? હું બાણ થયાની વેદનામાં છું. વિષ્ણુપિતા કહે છે કે મને બાણ થયા શા માટે? મેં કોઈ પાપ નથી કર્યું. ત્યારે ભગવાન બોલે છે કે આહા, જ્યારે બધી સભામાં દ્રૌપદીના શીશ ખેંચાતા હતા ત્યારે તમારી પુત્ર વધુ હતી, ત્યારે તમે એમ ન બોલ્યા કે અમારી પુત્ર વધુ છે? સદી આંખે તમે જોઈ રહ્યા, એનો પાપ તમને નડ્યું છે કે આહા, વિચાર તો કરો કે આવા દેવોને પણ આવો પાપો એનો કર્મ ભોગવવો પડે છે, તો માનવને ભોગ્યા વગર રહેશે? બસ તમારા કર્મને તમે દુઃખ રહેજો, તમારા કર્મ માંથી છોડી દેજો, તો કોઈ દિવસ ભક્તિમાં શ્રદ્ધા ન જગાડજો. મેરું લગે મન ન રાખવું જોઈએ, બ્રહ્માંડ ભલે ભાંગી પડે, પણ ભક્તિમાં શ્રદ્ધા. તમે જયારે દુઃખ પડે તો ભક્તિ વધારે કરજો. શું કામ? કુંતા માતાએ ભગવાન પાસે દુઃખ માંગ્યું હતું કે દુઃખ આવે એટલે સમજો કે ભક્તિનો કઈક વધારો થયો છે, કઈ ભગવાનની કૃપા થઈ છે મારા માટે. અને હિંમત તો કોઈને સુખમાં હરાય જ નહીં, સુખમાં છલકાવું નહીં, દુઃખમાં ક્યારેય હિંમત ન હારી. ખૂબ ભક્તિ કરીને જીવન ધન્ય બનાવો. હળી મળી રહેવું, સંપીને રહેવું, ઘરમાં ન બોલે એના ઘરે બોલાવા જવું, કોઈની દુઃખની બે વાતો સાંભળી, કોઈ ઝાડને પાણી ન આપો તો કઈ ને કોઈ ઉગતા છોડ ઉખેડતો ના, કોઈનું ભલું ન કરી શકો તો વાંધો નથી, તો કોઈનું બુરું ઈચ્છતા નહીં. બસ બધાને સાથ સહકાર એક થઈને રહો. અમે ખંભા મિલાવીને સંગઠનમાં કામ કરો, કઈ પણ કામ હોય તો જીવન ધન્ય બની જશે. આ રામચંદ્રજી ભગવાન તો જો 2 વચન માટે 14 વર્ષ વનમાં રહ્યા. આ રઘુવંશ નાથમાં કેવું આજ બધા આપણે યાદ કરીએ છીએ. આજ યાદ કરીએ છીએ રામને. જો ખરા ભગવાન એના વંશના જન્મેલા એટલું બધું આમ જીવન ઉપાડને હરિયાળો હોવું જોઈએ જીવનમાં. કોઈ કન્યાદાન કરો, કોઈ ગરીબોને વસ્ત્ર ઉડાડો, કોઈ દક્ષ દાન કરો, કોઈ કન્યાદાન કરો, દક્ષ દાન કરો, બોડી દાન કરો. ઘણા દાન છે જીવનમાં. ગાયોના વાળા બનાવો, કૂતરાની જાળીઓ બનાવો, હોસ્પિટલો બનાવો, બાળકોને વિદ્યા દાન આપો, વસ્ત્રના દાન આપો, ગરીબોને આપો, દુખિયાના આંસુ લૂછો. તમારા ઘરમાં પણ કોઈ તકલીફ ના પડી જાય એવું જુઓ. કુટુંબની સેવા કરો, ગામની સેવા કરો, દેશની સેવા કરો, આખા વિશ્વની સેવા કરો. માનવ શું ન કરી શકે? માનવ શું ન કરી શકે? જ્યારે એ કરી શકે. જો કૃપા હોય અમે માથી તો વાર વાંકો ન થાય. શત્રુ તો ઘણા દુનિયામાં છે. જીતના સારા ગગન મેં ઇતના શત્રુ હોય, કૃપા હોય અમે માથી તો વાર વાંકો ન થાય. પણ નહીં, कसोटी થાય. ભૂખે માનું વંશ વાળું, તનકી પાડું છાલ, ઇતનું કરતા ના ભૂલે તો પછી કર દઉં ન્યાલ. આહા, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષે તો વાકડ ભલો, પણ મુદ્દો કચડો વારે ઘાસ. શું કચ્છમાં થઈ ગયા સંતો? કચ્છમાં સંતો શું થઈ ગયા? એક વખત શંકર અને પાર્વતી કહે છે કે બ્રહ્મા પાર્વતીમાં શંકર આપણને કહે છે કે બ્રહ્માજીનું ઘર, વિષ્ણુ ભગવાનનું ઘર, બધા ભગવાનનું ઘર, આપણું ઘર નહીં. આમ આપણે હરિયાપટ્ટી કરીને રહેશું જીવનભર. કઈ ઘર નહીં, આપણે જંગલમાં રહેવું ને આમ હરિયાપટ્ટી કરી આપણે આપણા માટે ઘર નહીં. પાર્વતીમાં ભગવાનને કહે છે તમે તો કોઈ દેતા નથી તમારા પતિદેવને, જેમ હોય તમે ચલાવી લો છો. પાર્વતીથી ભગવાનને કહે છે, ભગવાન કહે છે પાર્વતીમાં બહુ જ કહે છે ભગવાન. ભગવાનને સરળ ઘર બનાવે, ભગવાન સોનાનું ઘર બનાવે છે, સરસ વાણી ઘર બનાવે, એટલું બધું સરસ. ભગવાનને રહેવા જવાનું હતું તો ભગવાન ઘર તૈયાર થઈ જાય છે. ત્યારે કે છે ભગવાન પાર્વતીમાં આપણે ઘરમાં રહેવા જઈએ. તો કે રહેવા જઈએ પણ મકાનનો વાસ્તુ નથી કર્યો. ભગવાન કે પહેલા મકાનનું વાસ્તુ કરીએ પછી આપણે રહેવા જઈએ. આપણે થોડીક વાર માટે કરીશું. બોલે સમય થઈ ગયો છે તો બોલવા જઈએ કઈ ખબર નથી પડતી. ટાઈમ બહુ થઈ ગયો છે, એક વાત પૂરી કરી લઈએ. ભગવાન લીધી શાકમાં તો કે બોલાવો રામાને મકાનનો વાસ્તુ કર્યો. એટલે રામાને બોલાવે છે. ત્યારે રાવણ હતો બ્રાહ્મણ અને એની કક્ષા ને એની ભક્તિ રાવણની. સૂર્યનારાયણને કમળ ધરાવતા હતા, એની પાસે વાયુ દોડતા હતા, શું દેવો એની સેવા કરતા હતા. પણ એક અભિમાન આવી ગયો ને
એમાં આખી લંકા વસને વૃદ્ધ થઈ ગઈ. જીવનમાં અભિમાન ના આવવું જોઈએ. ક્યારે પણ સુખમાં સરકાવું નહીં અને દુઃખમાં રડવું નહીં. બસ સુખ આવે ને સમજવાનું એની કૃપા થઈ, દુઃખ આવે તો એમ સમજવાનું છે એની કૃપા થઈ. કેવા છે ને થઈ ગયું સારું, થવાનું છે સારું ને થવાનું છે સારું, થઈ ગયું છે સારું, હવે થશે સારું કઈ કે છે ને એટલે એમ જ સમજવાનું. એટલે તરત રાવણ છે ને તો એ વાસ્તુ કરવા માટે આવે છે. ભગવાનના ઘરનું વાસ્તુ કરવા માટે રાવણ આવે છે. વાસ્તુ થાય છે, યજ્ઞ થાય છે, દેવોને સભા, ઋષિ મુનિઓ બધા બેઠા છે. આમ આમ કેમ આપણે ધર્મની સભા ભેગી કરી? આ ધર્મની સભા છે. એવી રીતે બધી દેવની સભા હતી. બધા બેઠા છે. આમ એટલો આનંદ કિલો થાય છે. ભગવાન રાવણને કહે છે બધું થઈ ગયું તો રાવણને કહે છે દક્ષિણા આપણે આપી દઈએ પછી આપણે એમાં રહેવા થઈ. રાવણે દક્ષિણા આપો. રાવણે પૂછ્યું કે તમે દક્ષિણા આપી દઈએ. રાવણ તો માંગો એ ભગવાન મને આપો. તો કે ભગવાન તો બોડા છે, ખબર ને બોડા શંભુ બોડા જ કહેવાય. તો ભગવાને પાછું માંગે છે રાવણ શું જોઈએ ભગવાન છે કે ભગવાન તમે જે ઘર બનાવ્યું છે ને મને આપી દો દાનમાં. પાર્વતી બિચારા વિચારમાં પડી ગયા. ત્યાં એ તો માન ભગવાને બનાવ્યું ને એમાં રાવણ આ માંગ્યું. હવે આ ભગવાન તો બોલા હમણાં આપી દેશે. ખબર છે ઘણા બહેનોના ઘરમાં પણ આમ થાય છે. તમે તો બધા બધા આવ્યા છે એવું નથી કરતા પણ ઘણા ગાભડી ભૂલી રહ્યા છો મારાથી. એટલે ભગવાન એમને દાનમાં ઘર આપી દે. હા, કૈલાસ ભગવાને આપી દીધું રાવણને. રાવણ કૈલાસ થઈ અને આકાશ માર્ગે જાય છે. જયારે આકાશ માર્ગે જાય છે ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવોને વિચાર થઈ ગયો. 63 દેવીઓ 33 દેવતા અગાધ એના વટુ પેરા નારાયણ આદિનારાયણ એક નારાયણ બદ્રીનારાયણ બધા દેવોને વિચાર થઈ ગયો કે આ રાવણ આકાશ માર્ગે કૈલાસ થઈને જાય છે. હવે સાથે શું આપણું? રાવણ પાસે કૈલાસ જાય કે બહુ વિચારવાથી વાત થઈ ગઈ ને કે આપણે બધા દેવો થઈને કરવું શું? તો બ્રહ્માજીને વિચાર આવ્યો કે હવે કઈક રચના કરવી પડશે. કે બ્રહ્માજી ગાય ઉત્પન્ન કરે છે. બ્રહ્માજી ગાય ઉત્પન્ન કરે છે, એક કાદવ ઉત્પન્ન કરે છે, એક કુંડ ઉત્પન્ન કરે છે. એ કુંડની અંદર એક કાદવ હોય છે, એની અંદર એક ગાય ઉપર આવે છે, નીચે આવે આમ આમ એમ બતાવે છે કે મને બચાવો બચાવો બચાવો. બોલતી નથી ગાય પણ આમ કાદવમાં જાય છે, વળી મોટું બહાર કાઢે છે, વળી અંદર જાય છે, વળી બહાર કાઢે છે. આ બ્રહ્માજી રચના કરી છે. બ્રહ્માજી રચના કરી છે કે આ જો રાવણ કૈલાસ થઈને જશે તો થશે શું? બધાને આમ હાહાકાર થઈ ગયો છે. ત્યારે રાવણ જયારે કૈલાસ થઈને જાય છે ત્યારે એને ઓટોમેટિક આમ ધરતી ઉપર નજર પડે છે. જયારે ધરતી ઉપર નજર પડે છે ત્યારે એને એમ થાય છે કે હા હું કોણ છું? આ ગાય કાદવની અંદર ખદબદે છે. એ ગાયને બચાવવા હું બ્રાહ્મણ છું, મારો ગાયને બચાવવાનો ધર્મ છે. પણ હવે કરું છું. ભગવાને એવું વચન આપ્યું હતું કે આ કૈલાસને જમીન ઉપર રાખજે નહીં, જમીન ઉપર નહીં રાખવાનો એ કૈલાસ. તો રાવણ વિચાર થાય છે કે હવે શું કરવાનું? કૈલાસ ને રખાશે ને તો એ વળી વિચાર કરે છે કે હા જો ગાયને નહીં બચાવું તો હું બ્રાહ્મણ નથી, ગાયને જે ન બચાવે હિન્દુ નથી, ગાયને બચાવવું ધર્મ છે. ગાય મહાન છે, ગાયમાં 33 કરોડ દેવનો વાસ છે. હા, ગાય પોતાના બાળકોને ભૂખ્યા રાખે ને આપણા બાળકોને ગાય પોષણ આપે છે. એટલું ગાય મહાન છે. ગાયનો કુકડો માથે ભરાય તો 33 કરોડ દેવતા આપણા માથા પર ફરી ગયા. કેટલી ગાય મહાન છે. એક ઘરમાં ગાય રાખો. મહાન ડોંગરે મહારાજ પણ કહેતા હતા ગાયનો દૂધ એ સાત્વિક છે અને ભેંસનો દૂધ એ બુદ્ધિ જાડી બનાવે છે. તમારે ભેંસનું દૂધ પીતા નથી એનો સ્વાદ જ નથી એટલે બધાની બુદ્ધિ પણ જાડી છે જ નહીં. ગાયનું દૂધ પીવે બધા સાત્વિક બુદ્ધિ છે. એમ બધા સાત્વિક જ છો. તમે જેટલી બેઠો તમે વખાણ થતા હશે. એટલે રાવણ લઈને જાય છે અને એને નજર પડે છે ત્યારે એમ થઈ જાય છે કે હા ગાયને બચાવવું મારો ધર્મ છે અને જે વખાણ નીચે
ત્યારે આકાશ માર્ગેથી રાવણ ઉતરે છે ને કૈલાસ એક બાજુ રાખે છે અને ગાય ત્યાં કાદવની અંદર ખતર કરતી હતી ને ત્યાં ગાયના બે પગ પકડે છે, બે આગળના બે પગ હોય ને એમ પકડીને ઊંચા કરે છે. ત્યારે બ્રહ્માજી કે છે છોડ, મને ત્યાં ક્યાં પકડ્યા છે કે છે. બ્રહ્માજી ત્યાં આ રચના નથી બધી આપી, કુદરતી રચના નથી. બ્રહ્માજી કહે છે મને શું કામ પકડ્યા છે, છોડે એ રાવણ, તું છોડે મને. રાવણ એમ કે આ ક્યાં ગઈ ગાય, ક્યાં ગયો કાદવ, ક્યાં ગયો કુંડ, ત્યાં બ્રહ્માજી ક્યાં બેઠી પડ્યા હશે. એને વિચાર થાય છે. પછી જે કૈલાસ ત્યાં રાખ્યો હતો ને એનું નામ, ત્યાં કૈલાસ રાખ્યો તો પાછો લેવા જાય છે રાવણ, પાછો લેવા જાય છે. ત્યાં કોટી કોટી શિવલિંગ થઈ ગયા. આ તો તમે ક્યાંક નારાયણ સરોવર જાઓ તો એટલા માટે તમને વાત કરું છું. કચ્છમાં સરસ પ્રાણ છે નારાયણ સરોવરનું, તમને ત્યાં જાઓ તો તમને વાત યાદ કરેલી હોય તો ધ્યાન આવે. ઘણા તો ગઈ આવ્યા છે. તો એ જાય છે ત્યાં જોયે છે ને તો કોટી કોટી શિવલિંગ થઈ ગયા છે, કરોડો શિવલિંગ, કોટી કોટી. તો એને વિચાર થાય છે કે આ શિવલિંગ માંથી ઉપાડવા જાય છે તો એકે ઉપડતો નથી. રાવણ નિરાશ થઈને આકાશમાંથી પાછો જાય છે. તો એ બ્રહ્માજી દેવો બધા સહસ્ત્ર દેવીઓ 33 કો દેવતા ગાળ ભેરા ભટ્ટો ભેરા નારાયણ આદિ નારાયણ વેદ નારાયણ બદ્રી નારાયણ બધા દેવો દેવી ભેગા થયા. ત્યારે એનું કારણ શું કે કલિયુગમાં, સતયુગ, દ્વાપર, ત્રેતાયુગના કલિયુગમાં આવડા બધા ભગવાનની પૂજા કોણ કરશે? હવે આપણે શું કરશું? કરોડો શિવલિંગની પૂજા કરશે કોણ? એ ભગવાને રચના કરી છે. કોટી કોટી શિવલિંગમાંથી એક શિવલિંગ બનાવી દીધા ને એનું નામ રાખ્યો કોટેશ્વર. શું નામ રાખ્યું? કોટેશ્વર. ક્યારે નારાયણ સરોવર જાઓ તો કોટેશ્વરના પર દર્શન કરજો અને બહુ સરસ સ્થાન છે. માતાનું મઢ છે. જસા ચોરલ અંજારમાં કુકમામાં ગરીદાસ થઈ ગયા. મેઘણ ડાળા કસજો મેઘણ દેવો ગધેડે મંદિર ને પોતે મંદિર. પાણી ગામડે ગામડે બજાય. હા રોટલો ને પાણી બટે મારું જંગલ में ही बजाय एड़ा संत कच्छ में થઈ ગઈ. कच्छ धरती आहा हेडे रण में मोतियों ने लालियो ने कुत्तो ने गधेड़ो जे मोतियों ने लालियो એમાંથી મોતી मध्ये પાણી બંધે ને ગધેડે मध्ये રોટલા બંધી અને મેકણ ડાડા કરી ને બેસાડે કે ખારા હે વટે મારું દેવી મળી છે. હા કેવો ઈ મેકણ ડાડો સેવા છે. कबीर कहे गमाल को सिगले जग में दो हाथ कर साहिब की बदती तो वो क्या को दे अंत. આવી સેવા કરી ગયા છે. કચ્છમાં એટલા સંતો થઈ ગયા છે કે તેમાં હાલો આપણે સંતોની પ્રાર્થના કરી ભૂલી ગયા. સોરી આજે તે મારી પાસે સંતો યાદ કરાવી સાહેબ વાતની પ્રાર્થના કરવા માટે પછી કેટલું બધું ચાલુ કરી નાખ્યું. હવે વાત કરતા છે હવે સંતો પાછા યાદ આવી ગયા. બે સંતોની પ્રાર્થના કરી. સંતો જીવો
સુધારી દીધી. કાલે વાળા બેન તો ઘણો સુધારો થઈ જશે. આજે ઘરમાં ગયા હતા ને તો કાલે પરમ જે દાખલો બની આજ ઘણો સુધારો છે ઘણા ઘરમાં. પછી અહીંયા વિદેશમાં આવવાનું થયું ને તો આપણે કોઈના ઘરે જઈ પૂછી તો ખરે ને કમસે કમ કે પરિવારની ઓળખાણ તો લેવી જોઈએ ને કોઈ. ઘણા જગ્યાએ લઈ બધા જગ્યાએ લેવા જઈએ તો 2-3 મહિના રહેવું પડે. તો જ્યાં ટાઈમ હોય ત્યાં લઈ લઈએ. બાકી જે પ્રશ્ન આગળ વધીએ. પછી પહેલા હું આવી ને તો મેં બધાને પૂછ્યો કે ભાઈ આ ખબર નહીં આવી બધા આમ બોલે એવી ખબર નહીં. આમ અમે ગયા તો એક બેને ફૂલ લેવાના હતા. ઘરમાં દીપ પ્રગટાવવાનો હતો. ઘરે જઈ એટલે બધા ઘરે શોધ પ્રગટાવે. અમારી વિધિ આ હોય કોઈના ઘરે જઈ ફૂલ ભગવાનને ચડાવે, ભગવાન પાસે દીપ પ્રગટાવે અને એના ઘરમાં કઈ પણ પ્રસાદ હોય તો લાવે ને ખાણાનો પ્રસાદ. ઇન્ડિયામાં ગમે ત્યાં જઈએ કોઈને પેડા મંગાવવા ન દઈએ, કોઈને ફ્રૂટ મંગાવવા પણ નથી રહેતા. જેવું એ ઘરમાં ભગવાને જે રોજ ચડાવે એ જુદી વાત. અમે ખાણનો પ્રસાદ માંગીએ બધા પાસે. ખાણનો પ્રસાદ ધરાવે, ભગવાનને ફૂલ ધરાવે અને ભગવાનનો દીવો કરે. બસ આ અમારી વિધિ. પછી અમે આવ્યા તો આવે ને તો એક બેને કીધું એના કે એ પ્રકાશ, એ બાબુ, એ ગમલેશ, એ કિશોર, તો અહીંયા ફૂલ લઈ આવ, દીવો લઈ આવ. મને ખબર નહીં. મને એમ ત્યાં છોકરો રાશે ઘરમાં ભગવાન કોણ આપણે ખબર નહીં ને કોને તેમ ખબર નહીં ને. પછી એવું લઈ આવ્યો બિચારો. કોઈ ફૂલબત્તી લઈ આવ્યો, ફૂલબત્તી રાખીને આવ્યો, કપાસ લઈ આવ્યો, પછી ફૂલ લઈ આવ્યો, ઓ લઈ આવ્યો, એ લઈ આવ્યો. પછી કામ કરે બેન બિચારા ઓર્ડર કરે પડ્યા. તમે નથી કરતા ને સોરી. પછી મેં એમને પૂછ્યું કે બધા સાથે સરખા ઉભા હતા. એ બધા કોણ છે હવે? બધાને ઓળખાણ આપો. તો છોકરાની ઓળખાણ આપી, સાસુની ઓળખાણ આપી, નણંદની ઓળખાણ આપી, દિયરની ઓળખાણ આપી, પોતાના પતિને ઓળખાણ. આ હતા આ મિસ્ટર. આ મિસ્ટર છે કે આખી વાત આ મિસ્ટર કરતા હતા. તમે આમ બોલાવો છો તમે આ છોકરા તમારા પતિદેવને તમે છોકરાને બનાવો છો તો તમારા ઘરના જરૂરિયાત છે. જરૂરિયાત સમજો તમે ભાષામાં બોલતા નહીં કરો નકા ઉપાધિ બોલતા કોઈ નહીં પણ સમજો છો નહીં. થેન્ક યુ. મેં કહ્યું તમારા ઘરના જરૂરિયાત તમે તમારા પતિદેવને આ હાલ કરો છો નહીં. હવે બેન દીકરો કાલે જ પ્રકાશ ભાણું છે. આનો તમને ચોક્કસ કહું આ લંડન વાળા ભાણું મેં કાલે હતા મેં મોઢે જ કીધું હતું. કાલે ખબર કાલે જ આપણે વાત કરીએ છીએ. ભાણું કે મને ત્યાં ત્યાં કેમ તમે લ્યો છો? કાલે અમારે તમારે બોલા કરી થઈ ગઈ. મને કે તમે મારું નામ ત્યાં ત્યાં કેમ લ્યો છો? માં મેં સત્ય હકીકત છે કે ખોટી વાત છે? સત્ય હકીકત છે. માં હવે તમે જ્યાં નામ લેવો ત્યાં ચોર છે. પણ હવે એટલો સુધારો કરજો કે હું સુધારો નથી દેતી. હવે હું દીકરો લઈને બોલાવું છું. આવો સુધારો થવો જોઈએ. આજે એક નાની વાત છે. 5 મિનિટ હવે જયારે નથી લેવું તમારી પાસે. આજે અહીંયા વસ્તુભાઈ કરીને આવ્યા હતા. આપણે કે મુંબાસાથી એમની સાથે એક ભાઈ હતા. મને કે માં કે તમારા રસ્તો કર્યા ને તમારે એક શબ્દ સાંભળ્યા છે એના જીવનમાં એટલું બધું પરિવર્તન થઈ ગયું છે. એટલું પરિવર્તન થઈ ગયું. મારા રસ્તે રોજ રહ્યા કાંટા ઉપર જોયું બાબા 5 કિલો વધુ વધી ગયો મારે. પછી લાસ્ટ ઠેકાણે ભગવાન જાય તો 105 કિલો વધી ગયો. એટલે કહેવાનો બાબત ઘણા માણસ સુધરી જાય છે. નથી પડતું. જીવનની અંદર ખૂબ તમારા પતિ પરમેશ્વર માનજો અને ખૂબ એની સેવા કરજો. પતિવ્રતા નારી શું ધારે કઈ કરી શકે ખબર? કાલે વાત કરી સત્યવાન સાવિત્રી જો, દમયંતી જો, સીતાજી જો, દ્રૌપદા માં જો, કેવા કેવા કામ કર્યા છે. જીવનની અંદર દુઃખમાં પૂરી છલકાય, દુઃખમાં હિંમત ના આપો, સુખમાં છલકાઈ ન જજો. ખૂબ ભક્તિ કરજો. એક માનવની તક મળી, માનવ અવતાર મળ્યો. કચ્છના રણમાં 2 ભાઈ હાલ્યા જાય. આ માનવની તક મળ્યો, સત્સંગ મળ્યો, ભક્તિનો સાનિધ્ય મળ્યો, સંત સમાગમ મળ્યો. તમારા ત્યાં નરસિંહ મારા તમે આટલી બધી ધરતી માટે સંતો આવે છે.
પણ તક મળે તો ઝડપી લેજો. તમારા ઘરમાં બધા કામ વહેલા કરી લેજો કે મોડા જઈને કરજો. કોઈ બી સંસ્કાર તો દોડી તમે જશો. દોડી ઉભા હો ને બેઠા ઉભા થજો. ઉભા હો તો ચાલતા હો તો દોડવા લાગજો. ત્યાં તો દોડી નહીં શકે, ભગવાન ગણાવે છે એટલે. પણ તમે ભક્તિની અંદર જાગૃત રહેજો. કારણ તક જે માનવમાં મળે એ તક બીજી યોગીમાં નથી મળતી. લક્ષ 84 યોગીઓ છે, એમાં એક માનવની તક એવી છે. કચ્છના રણમાં એક બે ભાઈ હાલ્યા છે. એને અવાજ આવે છે કે ભાઈ જલ્દી ભરી લેવો. શું ભરીએ? પથરા દેખાય, કાકરા દેખાય, રેતી દેખાય, ભરીએ શું? થોડાક આગળ વધે છે કે ભાઈ જલ્દી ભરી લો, નકા તમારો મોત છે. હા વિચાર કરે ન ભર્યું. થોડાક આગળ વધ્યા, વળી અવાજ આવે છે કે ભાઈ જલ્દી ભરી લો, નકા તમારો મોત છે. હા મોતના નજારા માંથી વાગી રહ્યા છે. તમારા માંથી વાગી રહ્યા છે, મારા માંથી પણ વાગી રહ્યા છે. એક દિવસ આ કોળીઓ કરી જશે. કેટલી ચિંતા તમને બધાને, ઘરની ચિંતા, પરિવારની ચિંતા, શું થશે એની ચિંતા. પણ તંતુ આયુષનું તૂટશે ને એને કોઈ સાંધી નહીં શકે. બોલો અમે વાંચી આરાસુરના ડુંગર બોલે અંબે માં જય ભવાની.
दिन रात तारा भक्त दी राष्ट्रीय कई जगह बाबा ने दे बात की थी अपने सच्ची बात क्षमा करते हमारी मां Thank you.